બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાઓમાં એસીને અંતર્ગત બેંક ખાતા ખોલાવવામાં આવેલ છે। આ બેંક ખાતાનું પીએફએમએસમાં મેપિંગ કરવાનું થાય છે તથા આ બેંક ખાતા એડ કરવાના થાય છે। સમગ્ર શિક્ષા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એસએમસી તથા એસએમડીસીમાં બેંક ઓફ બરોડામાં એસીને બેંક ખાતા ખોલાવવામાં આવેલ છે। આ એસીને બેંક ખાતા પીએફએમએસમાં એડ કરવાના થાય છે તથા તેનું મેપિંગ કરવાનું થાય છે, જેમાં સૌપ્રથમ આપણે પીએફએમએસની જે વેબસાઇટ છે તે ખોલીશું। જ્યારે એ આપણે ઓપન કરીશું ત્યારે આપણો આ પેજ દેખાશે, જેમાં આપણે લોગિનમાં જવાનું છે। લોગિનમાં જ્યારે જઈશું ત્યારે આપણે યુઝરનેમ અને પાસવર્ડ દેખાશે, જેમાં પ્રથમ આપણે યુઝરનેમ નાખવાનું છે અને પછી પાસવર્ડનો ઉપયોગ કરવાનો છે। પછી એમાં પાસવર્ડ નાખવાનો છે, પછી નીચે જે કેરેક્ટર છે એ કેરેક્ટર નાખવાના છે અને પછી લોગિન ઉપર ક્લિક કરવાનું। જ્યારે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું ત્યારે પીએફએમએસનું આખું એક આ હોમ પેજ દેખાશે। બીજું ખાસ એ કહેવાનું કે આ જે આપણે યુઝર આઈડી જે પાસવર્ડ નાખ્યું, આ જે એકાઉન્ટ છે એ એડમિનનું એકાઉન્ટ છે, એટલે કે એસીએનએ ખાતું જે આપણે મેપિંગ કરવાનું છે, એડ કરવાનું છે, એ એડમિન આઈડી પાસવર્ડનું જેને કરવાનું છે। આમાં મેકર ચેકરના આઈડીનો ઉપયોગ કરવાનો રહેતો નથી। અને આ જે બેંક ખાતું આમાં એડ કરવાનું છે એ એસીએનએ અંતર્ગતનું જ બેંક ખાતું એડ કરવાનું છે। આપણે બે બેંક ખાતા ખોલાવેલા છે, એક એસીએનએ બેંક ખાતું અને એક હોલ્ડિંગ બેંક ખાતું, પરંતુ આપણે એસીએનએ જે બેંક ખાતું છે એ જ આમાં એડ કરવાનું છે અને એનું મેપિંગ કરવાનું છે। હવે મિત્રો જ્યારે આપણે લોગિન કરીશું ત્યારે આ રીતની આપણે એક સ્ક્રીન દેખાશે। એમાં આપણે જવાનું છે માય સ્કીમમાં જવાનું। માય સ્કીમમાં આપણે નીચે બે ઓપ્શન દેખાશે, એક મેનેજ અને એક રજિસ્ટર ન્યૂ સ્કીમ। એમાંથી આપણે રજિસ્ટર ન્યૂ સ્કીમ ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે રજિસ્ટર ન્યૂ સ્કીમ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારે આ રીતનું એક પેજ દેખાશે। પછી આપ જોઈ શકો તે મુજબ અહીંયા સ્કીમ લખેલું છે, ત્યાં આપણે GJ 209 એડ કરવાનું થાય। તમે જ્યારે GJ 209 એડ કરશો ત્યારે નીચે તમને આ રીતનું દેખાશે, GUJ સમગ્ર શિક્ષા EDN 68 EDN 113 3667 GJ 209, એને સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ નીચે પર ત્રણ ઓપ્શન દેખાશે, એમાં જે ત્રીજા નંબરનો ઓપ્શન છે આઈ વિલ રિસીવ ફંડ્સ ફ્રોમ ધ એજન્સી, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ વ્યૂ આખું આપણે પેજ દેખાશે, જેમાં આપણે સર્ચના ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે સર્ચ ઉપર ક્લિક કરીશું ત્યારે આ રીતનું આખું પેજ દેખાશે। એમાં આપ જોઈ શકો તે મુજબ એજન્સી યુનિક કોડ જે લખેલો છે એમાં આપણે આ જે હાલ અમે લખ્યું એજન્સી યુનિક કોડ GJBK 5x0 108 એવું લખીને સર્ચ આપવાનું છે। તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને બનાસકાંઠા એવું દેખાશે, પછી બનાસકાંઠા ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે બનાસકાંઠા ઉપર ક્લિક કરશો ત્યારે તમને આ રીતની આખી સ્ક્રીન દેખાશે। એના પછી આપણે આ જે લખેલું છે ચેક એસીએનએ ડિટેલ, એના ઉપર ક્લિક કરવાનું છે। આપ ચેક એસીએનએ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની આપની સ્ક્રીન દેખાશે। જો એમાં એકાઉન્ટ ટાઈપ છે, હવે એકાઉન્ટ ટાઈપમાં આપણે બીજા નંબરનું જે છે ઝીરો બેલેન્સ સબસિડી એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરીશું એટલે પાછી આ રીતની આખી સ્ક્રીન દેખાશે। એમાં જે સિલેક્ટ બ્રાન્ચ છે એના ઉપર ક્લિક કરવાનું છે। સિલેક્ટ બ્રાન્ચ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની આપણી સ્ક્રીન દેખાશે। એમાં આપણે અહીંયા આઈએફએસસી કોડ નંબર નાખવાનો છે। ત્યારબાદ આમાં આપણે આઈએફએસસી કોડ નંબર નાખવાનો છે। આઈએફએસસી કોડ નંબર નાખ્યા પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે આપણે જે આઈએફએસસી કોડ નંબર ઉપર નાખ્યો તે મુજબ આપની બ્રાન્ચ નીચે દેખાશે, એને સિલેક્ટ કરવાની। જ્યારે આપ સિલેક્ટ કરીશું ત્યારે આ રીતનું આખું આપણું એક પેજ દેખાશે, એટલે કે આપણે જે આઈએફએસસી કોડ નંબરથી બ્રાન્ચ સિલેક્ટ કરી હતી તે અહીંયા એડ થઈ ગઈ। હવે નીચે એકાઉન્ટ નંબર લખેલો છે, ત્યાં એકાઉન્ટ નંબર આપણો જે એસીએનએ એકાઉન્ટ છે તે આમાં નાખવાનો છે। ખાસ મિત્રો આમાં ધ્યાન રાખજો કે આમાં એસીએનએ એકાઉન્ટ છે તે જ એડ કરવાનું છે, હોલ્ડિંગ ખાતું આમાં એડ કરવાનું થતું નથી। એટલે તમામ મિત્રો ખાસ ધ્યાન રાખે કે આમાં એસીએનએ ખાતું જ એડ કરે। એસીએનએ ખાતું એડ થઈ ગયા પછી અહીંયા નામ લખવાનું છે, એચ પર બેંક।
એજન્સી નેમ એજ પર બેંક, આ નામ એ તમે જે પાસબુક આવી છે એમાં લખેલું હશે. જો એ પાસબુકનું નામ આપને પાસબુક જો ના લીધી હોય તો અમે તમને અહીંથી એક એક્સેલ ફાઇલ મોકલાવીશું, એમાં તમે આપ જોઈ શકો છો. એના પછી એજન્સી એકાઉન્ટ સ્કીમ કમ્પોનન્ટ મેપિંગ એના પર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે એક પેજ ખુલશે. એના પર બલ્કના ઉપર ક્લિક કરવાનું છે. ઉપર જે બલ્ક લખેલું છે એના પર ક્લિક કરવાનું, પછી ત્યાંથી સેવનું ઓપ્શન આપી દેવાનું, સેવ. પછી આ રીતના આખી એક પેજ ખુલશે. હવે નીચે જો બે ઓપ્શન છે, એક સેવ અને એક રીસેટ, તો આપણે સેવના ઉપર ક્લિક કરવાનું છે. સેવના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું ખુલશે. એમાં આપણે ઓકે આપવાનું એટલે તમારું લખીને આવી જશે કે સ્કીમ સેવ સક્સેસફુલી. મિત્રો હવે આ આપણે જોયું તે મુજબ આપણે જે એસએનએ ખાતું ખોલાવ્યું હતું તે આપનું જે એડમિન આઈડીમાં જેને આ ખાતું આપણે એડ કરવાનું થાય, એટલે કે હાલ આપણે આ એસએનએ ખાતું એડ કર્યું અને એને મેપિંગ કર્યું, એટલે આ હાલ આપણી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. થેન્ક યુ.